ખેડબ્રહ્માથી અમદાવાદ સારવા વચ્ચે નવી ટ્રેન સેવા શરૂ થતાં નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રધાનમંત્રીએ વાવ-થરાદમાં કાર્યક્રમ દરમિયાન ખેડબ્રહ્મા હિંમતનગર સારવાર ટ્રેન સેવાને લીલી ઝંડી આપી છે। આ ઐતિહાસિક અને આનંદદાયક અવસરે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશન ખાતે સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ છવાયો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત ગીતો અને સંગીતની પ્રસ્તુતિ કરાઈ। આ અવસરે લોકસભા સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલા બારા સહિત ખેડબ્રહ્મા સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું છે કે આ ટ્રેન સેવા માત્ર પરિવહનનું સાધન નહીં, પણ આ વિસ્તારના લોકોની આકાંક્ષાઓની ઉડાન છે। ખેડબ્રહ્મા હિંમતનગર સમગ્ર સાબરકાંઠા જિલ્લાની તમામ જનતાને આનો લાભ મળી રહેશે। વેપારીઓ હોય, વિદ્યાર્થીઓ હોય, ડૉક્ટર્સ હોય, તમામને એમની સેવાઓનો લાભ મળશે આ રેલવેનો। અને રેલવે ચાલુ થવાથી અહીંના લોકો જે અંબાજી માતાના દર્શન કરવા ખેડબ્રહ્મા આવી શકશે આસાનીથી, અને દર્શન કરીને પણ પરત જઈ શકે એવી વ્યવસ્થા છે।